guys, welcome back to my new video. તો આજની ચેલેન્જ છે ગેસ ધ ચોકલેટ ચેલેન્જ. તો ચલો શરૂ કરીએ છીએ. We keep running faster and faster. I don't know where we're after, yeah. We keep up with disaster. તો આજની ચેલેન્જ છે ગેસ ચોકલેટ ચેલેન્જ. તો એમાં છે એક પર્ક, મંચ, ફ્યુઝ, સ્નીકર્સ, કિટકેટ. આ કઈ છે? એક મિનિટ લાય. સીએન સ્પેલો. ઓકે, તો હવે પહેલા તમે કરશો કે હું? ગેસ કોણ કરશે પહેલા? તો પહેલા ચેલેન્જમાં તમને બતાવી દઈએ, મતલબ સમજાવી દઈએ કે કઈ રીતે ચેલેન્જ છે આમાં. આ જે પહેલા સ્ટાર્ટિંગમાં કીધું કે આ પર્ક અને આ મંચ ટેસ્ટ સેમ જેવો જ આવતો હશે, તમને ખબર જ હશે. પછી આ ફ્યુઝ ને સ્નેકર્સ, આ બંનેનો ટેસ્ટ પણ બંને નટ્સ છે, તો એ બંનેનો ટેસ્ટ પણ એક જ જેવો આવે છે. પછી આ કિટકેટ અને સીએન સ્પેલો, આ બંનેનો ટેસ્ટ પણ એક જ જેવો આવે છે. તો એ માની લો કે મને મારા ઉપર એક્સપેરિમેન્ટ મતલબ ચેલેન્જ ચાલુ છે અને આને મને પર્ક ખવડાય, મારા આંખ ઉપર પટ્ટી હશે, તો મારે ગેસ કરવાનું છે કે કઈ ચોકલેટ છે. માની લો કે હું પર્ક નહીં અને મંચ બોલ્યો, તો ફરીથી હું મંચ પર્ક બોલી શકીશ નહીં. ગમે તે ચોકલેટનું નામ એક જ વખત બોલાશે, એટલે કોઈ પણ એ કે હું એક વખત ખોટું બોલીશ તો બે પ્રશ્ન ખોટા પડશે. એક તો એ, અને બીજી વખત પણ ખબર હશે તો પણ ખોટો જ થઈ જશે. અને આના પછી આપણને ખબર પડશે કે કોણ જીતે છે ને કોણ હારે છે, અને જે હારશે એને મળશે પનિશમેન્ટ. હવે પનિશમેન્ટમાં શું મળશે એ તો વિડીયો પૂરા થયા પછી જ ખબર પડશે, તો બન્યા રહો. તો ચાલુ કરીએ. તો પહેલા તો કોણ શરૂ કરશે? તો તમે ચાલુ કરો અને હું તમને એક એક પીસ કરીને આપીશ અને તમારે મને નામ કહેવાનું રહેશે કે આ કઈ ચોકલેટ છે. ઓકે? ઓકે. તો ચલો ચાલુ કરીએ. દેખાતું તો નથી ને? ના. પાક્કું? હા. ઓકે, તો આપણે પહેલા લઈશું આ ચોકલેટ. ના, શું મન તો કે ના? તો પછી ચેલેન્જ નો મતલબ શું? ચાલો. લો. ચમચી હોય? હા, બધા પીસ છે. કઈ છે? નટ્સ વાળી છે કોઈ? નામ કહો. નટ્સ વાળી નહીં, નામ કહેવાનું છે. ફ્યુઝ. પાક્કું? પાક્કું ને? હા. સાચું છે ખોટું એ તો કે? એ હમણાં નહીં, છેલ્લે કહીશ. ના, મતલબ ઓડિયન્સ ના કે. કહી દીધું. તો ચાલો બીજી શરૂ કરીએ. હા. Faster and faster. આવી રહ્યો. પર્ક છે, પર્ક. શ્યોર? તો હવે છે પેલું બીજું સાચું હતું ખોટું? કીધું ને, એ છેલ્લે કહીશ.
બહુ વાર લગાડ્યો તું. ખોલવા તો દો, પછી ખોલવા ઉપરથી જ ખબર પડી જાય તો. લો ટેસ્ટ કરો. ચમચીમાં જ છે. હા, કિટકેટ. પાક્કું? હમ દેખાતું તો નથી ને? હમ. નથી દેખાતું લે. ઓકે, ફરી આપ. એ પછી તમારી જ છે. તો હવે છે લો. નથી આવી. મંચ. પાક્કો? હમ. તો હવે આ છે. મન તો કે એ હમણાં નહીં. અંધારું અંધારું લાગે હો. આ પેલી આ નામ વાંચવામાં તકલીફ પડતી હતી ને, કારણ કે મેં ખાધેલી જ નથી ને, ટેસ્ટ એવો એ લગભગ એ જ છે. પાક્કો? પાકો પાકો. છે અંદર ખાવી હોય તો. ના નથી. તો હું ખાઈ લઉં. ઉતાવળ રાખે યાર. આ તો તૂટતી જ નથી. કઈ લો. આ ફ્યુઝ. પાક્કું? હમ. હજુ એક છે હો. પૂરી ના થઈ ગઈ? કેટલી થઈ? બધી લગભગ પૂરી થઈ ગઈ. 6 હતી ને? હે? મને શું ખબર. 5 જ થઈ? લો. પૂરી? પૂરી થઈ ગઈ. કેટલા સાચા ને કેટલા ખોટા? હમણાં જ કહી દઉં કે પછી મારું પૂરું થાય પછી? તો હમણાં જ કહી દે. તો 3 સાચી છે ને 3 ખોટી. ઓકે. ચાલો હવે મારો વારો. ચલો ચલો, રેડી? દેખાતું નથી ને? ના ના, આ કેટલા છે? 5. દેખાય છે તને? નથી દેખાતું, મેં તો અંદાજ જ આ કર્યો. કેટલા છે? 3. તો ચલો શરૂ કરીએ. તો પહેલા હું ખવડાવું છું. કઈ? હવે મારી એક્શન નથી કરવાની જરૂર. ચમચીમાં જ છે ને?
થોડીક વધારે તો કિટકેટ આપો બીજી. કિટકેટ જ લાગે છે. કિટકેટ ફાઇનલ કે? ફાઇનલ. હવે થોડીક વધારે આપજો બીજી વાર. હમ. લે. વધારે આપે નહીં આ વાર. હા હા. ફ્યુઝ ખબર નહીં. ફ્યુઝ લાગે છે. ફાઇનલ. ફાઇનલ. સાચું છે. હવે એ તો તને પછી જ ખબર પડશે. વધારે આપે છે ને હા, એ બધું. તમે થોડી થોડી આપો હા, એટલે. હા. બોલ. મંચ તને ખબર. મંચ સર. થઈ ગયું. છે હજી લઈ લે. વર્ક વર્ક ફાઇનલ ને? ફાઇનલ. We keep running faster and faster. તૂટી ગઈ, તૂટી ગઈ. સ્નીકર્સ એ જ છે. ફાઇનલ. હવે આમાં નથી ને એને આવશે બીજી વાર. લઈ લે છે. થઈ ગયું. આવી ગઈ બધી. થોડી વધારે તો કાઢજો. પૂરી. હવે તો એક જ વધી ને સીએન્સ પેલું એ જ છે ને નામ. એ જ હશે ને હવે તો. સારું. સાચું છે.
કાઢી નાખ હવે કહી દઉં. ઓકે 3 ખોટા. એવું અત્યારે પર્ક હતી, પછી મંચમાં તારું થયા, પછી ક્રિકેટ નહીં, પેલું એક ત્રીજું આમાં જ થઈ હતી, આમાં જ થઈ હતી સીએન્સ પહેલો. 3 તાર ખોટા, પણ મારે કેટલા ખોટા હતા? તમારે 3 ખોટા. ઓહ, તો હવે તો ટાઈ થઈ છે, તો શું કરશું પનિશમેન્ટ? એક કામ કરીએ, શું? હવે ટાઈ તો હવે થવા નહીં દઈએ, બીજી કોમ્પિટિશન રાખવી પડે. એવું કરીએ, આમાંથી જ ગમે તે 2 બીજી વાર લઈ લઈએ. એ 2 માંથી બંને સાચા હોય એ જીતશે અને એક ખોટું ના, પડશે. એક જ પૂછે ગમે તે. એવું? આ બધામાંથી ગમે તે એક જ. ઓકે બરાબર ને? તો ચલો શરૂ કરીએ છીએ આપણે બીજી કોમ્પિટિશન. હમ. હમ. ફ્યુઝ લાગે છે. ફાઇનલ કહી દે તારા રીતે. ફ્યુઝ. ચાલ છોડ દે. સાચું છે? સ્નીકર્સ હતું. તો ચલો હવે મારા ઉપર હું બાંધી દઉં છું. દેખાતું નથી ને? હમ. કેટલા છે આ? 2. એ જ સાચું કહી દીધું, દેખાતું જશે. ના ના ના, મોરો ખાલી જ કીધું, અંદાજ. આ કેટલા છે? 4. ઓકે ચલો, તૈયાર? હમ. અવાજ ઉપરથી ખબર તો નથી પડી ગઈ ને? લો. પર્ક. સાચું? ઉતારી દો. હા હા. આમાં કન્ફ્યુઝ કેવું છે ખબર? પર્ક લાગતી હતી અને નીચે છે ને લગભગ ફ્યુઝનું કાં તો સ્નીકર્સનું કંઈક થોડુંક આમ ચોટ્યું હતું, તો એ ટેસ્ટ બદલાઈ ગયો, તો કન્ફ્યુઝ થઈ ગયો. પણ તો સ્ટાર્ટિંગમાં તે કાપ્યું ને તો પેલો અવાજ ઉપરથી ખબર બિસ્કિટ પડી. કપાય ને એ અવાજ આવ્યો ને તો થોડોક આઈડિયા આવી ગયો કે મંચ કાં તો પર્ક ઉપર જ છે. પણ પછી પર્ક આપણી ફેવરેટ હતી પહેલાથી, તો પકડી લીધી. તો તમે જોયું જ, તમારો ભાઈ જીતી ગયો. તો હવે મળશે હારેલાને પનિશમેન્ટ. તો કોણ હારી ગયું છે? હું. તો હવે પનિશમેન્ટમાં શું મળશે એ તમને નહીં, એને ખબર નથી. ખબર છે તને? ના, કહી દો ને. બતાવું. ચોકલેટ. તો આ છે 5 સ્ટાર ઓરિયો. તો હવે તમને લાગ્યું હશે કે પનિશમેન્ટમાં ચોકલેટ, તો બાકી છે હજી. હજુ કઈક ટ્વિસ્ટ લાવશે હું. શું છે આ? હળદર. તો હળદર તો શરીર માટે સારી પાછી. પનિશમેન્ટમાં પણ એની કેર લઉં છું હો. પણ ચોકલેટ જોડે મજા આવે. હું તમારે ટ્રાય કરવું પડશે. ના, હું તો જીતી ગયો તો. તો એ કંપની આપજો ને મને. ના ના ના,
આખી ખાવાની? આખી જ. અડધી તમે ના ખાઈ? ના ના. બસ બસ થઈ ગઈ. અરે હળદર તો બહુ સારી શરીર માટે. પણ પછી આટલી બધી એ નહીં. બહુ સારી. ગ્લો આવશે. નથી જોઈતો. નથી જોઈતો ગ્લો તો જોઈએ તારે. થઈ ગઈ. તો આમને આમ રાખવાની. બરાબર, જો આ નીચે પડશે તો બધી હળદર ખાવી પડશે. એટલે આમને આ આમ. પૂરી થઈ પછી આ છે એ ખાવાની. ના ના, મતલબ જો તું આ બધું કાઢી નાખ્યું તો એ નીચે વાળી બધી સાફ કરવી પડશે. એટલે આમને આમ કરીને ખાઈ જાય. તો કેવું રહ્યું? મજા ના આવી ચોકલેટ 5 સ્ટાર ઓરિયોમાં? ચોકલેટ નો ટેસ્ટ બગાડ્યો. ચોકલેટ લાગતી હતી ને. તો એ બધું ચાલતું જ રહેશે હવે તો આ વિડીયો હવે અહીંયાથી જ એન્ડ કરીએ છીએ. વિડીયો લાઈક કરો, થોડુંક સપોર્ટ કરો, શેર કરો અને જો સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા નવા ચેલેન્જ વિડીયો સાથે. બાય.